તો જેમ આપણે પહેલાં કેલ્ક્યુલેશન નોટબુકમાં કર્યું તે પ્રમાણે હવે આપણે કોડને રન કરાવીને આપણે ફિલ ફેક્ટરને કેલ્ક્યુલેટ કરીશું. તો તમે જો આ ડેટા જોઈ શકો છો, આપણો આ પ્રોગ્રામ છે તેમાં આપણે આપણા ડેટાશીટ પ્રમાણે ડેટા નાખીને તો આપણે ફિલ ફેક્ટર ગણીશું પ્રોગ્રામની મદદથી. તો આપણે એને રન કરાવીશું. તો આપણા ઓપન સર્કિટ વોલ્ટેજ નાખવાના છે જે આપણા 45 છે. શોર્ટ સર્કિટ કરંટ આપણો 9.10 એમ્પિયર છે. પછી મેક્સિમમ પાવર પોઈન્ટ એટલે આપણા વીએમપી એ 37 વોટ છે ને જ્યારે આપણા મેક્સિમમ પાવર પોઈન્ટ કરંટ તે આપણો 8.50 છે. તો આપણે આપણી ડેટાશીટ પ્રમાણે આ ડેટા નાખ્યા છે. હવે જો આપણે તેને રન કરાવીશું તો આપણને આપણો ફિલ ફેક્ટર ગણીને મળશે. તો જો આપણને આપણો ફિલ ફેક્ટર મળી ગયો છે 0.768. તો તમે જોઈ શકો છો. આપણે આને 100 જોડે મલ્ટીપ્લાય કરીશું તો આપણે જે કેલ્ક્યુલેશનમાં 100 જોડે મલ્ટીપ્લાય કર્યું તે પ્રમાણે આપણને 76.80 મળી જશે. તો થેન્ક યુ.